વાત છે આજથી સદીઓ પહેલાની। દેવચંદ નામનો એક મારવાડી જૈન વાણિયો વેપાર અર્થે કચ્છ પ્રદેશમાં આવ્યો હતો। વેપારના કામે કચ્છના જુદા જુદા વિસ્તારમાં ફરતા ફરતા તે એક પવિત્ર સ્થળ પર આવી પહોંચ્યો જ્યાં આજે માં આશાપુરાનું ભવ્ય મંદિર બિરાજમાન છે। સંયોગ એવો હતો કે તે સમયે આસો મહિનાની નવરાત્રિ ચાલી રહી હતી। આ પવિત્ર વાતાવરણ અને ભૂમિના પ્રભાવથી પ્રેરાઈને દેવચંદે ત્યાં માતાજીની સ્થાપના કરી અને સાચા હૃદયથી તેમની આરાધનામાં લીન થઈ ગયો। દેવચંદની નિસ્વાર્થ ભક્તિ જોઈને માં આશાપુરા પ્રસન્ન થયા। એક રાતે માતાજીએ વેપારીને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું, વત્સ, હું તારી ભક્તિથી પ્રસન્ન છું। તે જે જગ્યાએ મારી સ્થાપના કરી છે ત્યાં મારું એક ભવ્ય મંદિર બનાવડાવ, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજે। મંદિરનું નિર્માણ પૂર્ણ થયા પછી 6 મહિના સુધી તેના દ્વાર ખોલીશ નહીં। માતાજીના આદેશથી આનંદિત થઈને દેવચંદે પોતાનું ઘર છોડી મંદિર નિર્માણ કાર્યમાં લાગી ગયો। મંદિર તૈયાર થતાં જ તેને દ્વાર બંધ કર્યા અને માતાજીની આજ્ઞા અનુસાર બહાર બેસીને મંદિરની રખેવાળી કરવા લાગ્યો। 5 મહિનાનો સમય શાંતિથી પ્રસાર થયો। એક દિવસ જ્યારે દેવચંદ મંદિરના દ્વાર પર બેઠો હતો ત્યારે તેને અંદરથી ઝાંઝરનો મધુર રણકાર અને દિવ્ય સંગીત સંભળાયું। આ અલૌકિક ધ્વનિને સાંભળીને તે પોતાનો સ્વયં ગુમાવી બેઠો। માતાજીએ 6 મહિના સુધી દ્વાર ન ખોલવાની આપેલી આજ્ઞા તે ભૂલી ગયો અને ઉત્સુકતાવશ તેને મંદિરના દ્વાર ખોલી નાખ્યા। જેવો જ તેને મંદિરમાં પ્રવેશ કર્યો તેની આંખો માતાજીના તેજમય સ્વરૂપને જોઈને અંજાઈ ગઈ। સામે માં ભવાનીની ભવ્ય મૂર્તિ હતી, પરંતુ દેવચંદને તરત જ પોતાની ભૂલનો અહેસાસ થયો। તેને 6 મહિનાને બદલે 5 મહિનામાં જ દ્વાર ખોલી નાખ્યા હતા, જે કારણે માતાજીનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું અને મૂર્તિ સંપૂર્ણપણે વિકસિત ન થઈ। દેવચંદે પશ્ચાતાપ સાથે માતાજીના ચરણોમાં પડીને ક્ષમા માંગી। ત્યારે માં આશાપુરાએ કહ્યું, દેવચંદ, તારી ઉતાવળને કારણે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું છે। જો કે તેની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજીએ તેને વરદાન માંગવાનું કહ્યું। દેવચંદે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી। માતાજીએ તથાસ્તુ કહી તેને પુત્ર રત્ન પ્રાપ્તનું વરદાન આપ્યું। આમ માતાજીએ વેપારી દેવચંદની આશા પૂર્ણ કરી। તેથી તેઓ આશાપુરી અને કાળક્રમે આશાપુરા નામથી વિશ્વ વિખ્યાત થયા।